મુંબઈ પાટીદારના દર્શકોનું સ્વાગત છે. આજે મુંબઈથી હું પહેલી ફ્લાઇટ પેરિસની પકડી રહ્યો છું. આ મુંબઈ એરપોર્ટના દ્રશ્યો છે. ક્રિસમસ હોવાથી આખું એરપોર્ટ શણગારેલું છે. લાલ અને અલગ અલગ કલરથી બહુ ભીડ હતી. એરપોર્ટે રાતના અંદાજે 11 વાગે પહોંચેલા. ત્યાંથી ટ્રોલી લઈ પછી અંદર જઈ અને બગેજ વગેરે આપેલું તેના દ્રશ્યો છે. આ એરપોર્ટના સીન છે અંદર. લાઈનમાં ઊભા છીએ સામાન લેવાની એર ફ્રાન્સની. સવારના 3:30ની ફ્લાઇટ છે. પ્લેનની અંદર બેસવા માટેની પેસેજ છે. પેસેજ તમે જોઈ શકો છો. આ પ્લેનની અંદર બેસવા જઈ રહ્યા છીએ અને આ જે સીન છે એ રનવેના સીન છે. ટેકઓફ કરશે. આ જો આ કોકપિટ વ્યૂ છે. ડાયરેક્ટ ટેકઓફ થઈ જશે. આ ટેકઓફ થઈ ગયું અને આ પેરિસ રવાના થઈ ગયું. મુંબઈથી આટલા કિલોમીટર ઉડે ગ્રાફિકમાં બતાવે છે. અને અંદર ઘણા વ્યૂ છે. કોકપિટ વ્યૂ છે, લેફ્ટ સાઈડ વિન્ડો વ્યૂ છે, રાઈટ સાઈડ વિન્ડો વ્યૂ છે, ઓવરઓલ વ્યૂ છે. એટલે આપણે સતત માહિતી મળતી રહે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. અને ફ્લાઇટની અંદર હવે વાઈફાઈ પણ ચાલુ થઈ ગયું છે. વાઈફાઈની અંદર આપણે મેસેજ કરીએ તો ઇન ફ્લાઇટમાંથી આપણે મેસેજ કરી શકીએ સગાવાળાને કે ફ્લાઇટમાં બેઠો છું. અને વાઈફાઈના મેસેજ પહોંચતા થોડો ટાઈમ લાગે. ધનંજયભાઈ આ સુરતના છે. એનો છોકરો મિશિગનમાં છે 7-8 વર્ષથી. ફ્લાઇટમાં ઊભા છીએ. ફ્લાઇટની અંદર કેબિનમાં ચા કોફી પીતા હતા. ત્યાં મળી ગયા છે અને તેઓ પોતાના સન પાસે જાય છે. ફ્લાઇટમાં આપણા કોઈ પણ ગુજરાતી ભાઈઓ મળે તો બે વાત કરવાનું મન થાય. તેથી મેં ભાઈ સાથે વાતચીત કરી છે અને મુંબઈ પાટીદારના દર્શકો માટે ખાસ મેં વાતચીત કરી છે. સુરતથી ભાઈ આવ્યા છે. ફેમિલીમાં તમારો છોકરો જ છે ત્યાં? છોકરો બહુ બધા છે. હમણાં 10 વર્ષે છોકરો આવ્યો એટલે ખાસ તો જોયું. બરાબર મળી
અરે એરપોર્ટમાં તો તમે ક્યાંના છો ગુજરાતમાં? તમારું નામ શું? ભરત રાવલ, ભરત રાવલ. ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદથી. વેલઝન. હું મુંબઈથી છું. અચ્છા અચ્છા. મુંબઈ ઘાટકો પડતી. ક્યાં સિએટલ જવાના? સિયાટલ. કોણ છે ત્યાં? બાબુ છે અમે ત્યાં જોઈએ બાબુ ત્યાં જ રહ્યો છું. તો ખાલી અમદાવાદ ફરવા આવેલા? છીએ. અચ્છા અચ્છા. અમદાવાદમાં કઈ જગ્યાએ? નારણપુરા. નારણપુરા. ના ના, ખૂબ અમારા પટેલ લોકો ઘણા અમદાવાદમાં. કચ્છ કડવા પાટીદાર. હા, લેવા પડમાં કરવા. કડવા ઉમિયા માતાજી. મૂળ વતન કયું? મૂળ વતન કચ્છમાં. કચ્છમાં છે. મંગવાણા. મંગવાણા કચ્છમાં. ભુજથી 33 કિલોમીટર મંગવાણા છે. ત્યાં છે કચ્છી કડવા પાટીદાર મુંબઈમાં. અચ્છા અચ્છા. ઘણો તમારો સમાજ. સમય અમેરિકામાં ઘણો ને? હા, અમેરિકામાં ઘણો. ઘણો. અમેરિકામાં ઘણા ભાઈ આવ્યા છે. હવે 5 વર્ષ અહીંયા સેટ થયા છે. બાબુ ભાઈ બધા અહીંયા છે ને એટલે રિટાયર છે. તમારું વિયા માતાજીના જે મેન પ્રિસ્ટ હતા ને મારા સસરા હતા કોણ? ભવાની શંકર. હા, ભવાની શંકર દાદા હતા ભવાની ઊંઝામાં. ઊંઝામાં ને? યા, હા, એ ઘણા વર્ષ થયા હશે. બહુ વર્ષ. અત્યારે તો બધા અહીંયા સેટ થયા, અમેરિકા સેટ થઈ ગયા.